ફૂટ જલ પાક બંદા ખાક અને બોલતા ગુરુ ગોરખનાથ આવા દે અને જાવા દે આવો ફોક મારો એટલે બનીને પાછી નોટ લો ઝડપનો નામ જાતો દડો આ પડ્યો આવું 1 મિનિટ ખિસ્સામાં ના જાય બેન આવા દે અને જાવા દે ફૂક મારો એટલે બનીને પાછો દડો તો કાળુભાઈ ના આવા ખેલ છે આવા ખેલ બહુ બતાયા લોવાણિયા ગામમાં ઓહો કેટલા વર્ષોથી નશાભાઈ હાંડા વ્યા ગયા રતાભાઈ ઝાપડિયા વ્યા ગયા લગરાભાઈ વ્યા ગયા મારા ગામમાં કેટલા મારા ભાઈબંધ થાળિયા પિતા કેટલા માણા વ્યા ગયા બધા મને ઓળખ્યા કાળુભાઈને ઓળખાણી મોટી ખાણ કહેવાય ખાણ ફૂટાવે આને મૂકી દો ખિસ્સામાં હવે એક જાદુ બીજો બતાવું ઓલો જાદુ કયો ઓલો ગટગટીયો ઓલો ગટગટીયો ફોલરીઓ ઉડણીઓ ને ભાગણીઓ લે જુઓ ફો આ 50 ગ્રામ છે હવે આને ફૂંક મારો એટલે ક્યાં જાય આપણા 1 મિનિટ કુંવરજી સાહેબના ઓફિસે જાય જનરલ રામ કરવા ફો થેલામાં હાથ નહીં કોથળામાં હાથ નહીં ખિસ્સામાં હાથ નહીં 1 2 ને 3 અહીંથી ચમચી દૂર હપ જય બાપા સીતારામ આવા દે અને જાવા દે ઝડપથી ફોક મારો એટલે બનીને પાછો 100 ગ્રામ ઝડપનું નામ જાદુ પણ જાદુ નથી બધી કળા છે કાળુભાઈની લાવવાની કાઢવાની મૂકવાની બધી ચાલાકી કહેવાય હવે કાંકરામાંથી રૂપિયા બનતા હોય તો કાળુભાઈ બેનું પણ કે લોટ માંગવા ના આવે તો ઘરે બેઠો બેઠો કારખાનું હલાવું દાદા થેલો ભરી લઉં આવું 1 2 ને 3 આવા દે ને જાવા દે ઝડપથી જય રામા લગાયા ધામા અને કાળુભાઈ આયા મારા ભાઈબંધના ઘરે આજ હામા હવ જય બાપા સીતારામ ફોક મારો એટલે બનીને 50 ગ્રામ બહુ જ બારે રહે ઝડપનું નામ જાદુ તે હવે તું ભાગી જા આપણા થાન ચોટીલા વાદીપરામાં દર્શન કરવા 1 મિનિટ 1 2 ને 3 આવા દે ને જાવા ફો ઝડપથી જય બાપા સીતારામ વાહ ભાઈ જાતા એટલી વાહ વધારે વાર ના લાગે એ આ ભાઈ જલ્દી રામ રામ કરી ઝડપથી હવ 1 2 ને 3 જય બાપા સીતારામ ફૂંક મારો એટલે બની પાછું આ 50 ગ્રામ કાળુભાઈના ચાલાકીના ખેલ છે ઝડપનું નામ જાદુ બાપા રૂપિયા દીકરી થતો તો કાળુભાઈ તમારા પડકે રોટલો માંગવા ના આવું મારી બેન એ તો સમજો એ તો ઘડીક તમને રાજી કરવાના ખેલ હોય અને આ બાળકોના મારી ગાડી બાળકોથી હાલે નિશાળે ખેલ બતો એટલે વાટકી લોટ ઉપાડી આવે બાબલા રાજી ચાલ કાળુભાઈનો ખેલ હાલે જેના પર બધા બંધ કર્યા આ મોલની એક રાખીને 2 જાદુ રાખ્યા ખિસ્સામાં એ તો ડાયરો હોય તો બતાવવું પડે એટલે હું કાંઈ બાવો સાચું તો સૌની પણ આ નરેન્દ્ર મોદી બાવા કર્યા ને બાવા થયા એ મદારી 10,500 મદારીનો ખેલ બંધ થઈ ગયો ધાંગધ્રા ભચાઉ મકનસર વાંકાનેર ચોટીલા થાન અને રાજકોટ પારેવાળા મકાન થઈ ગયા નિશાળો બનાવી દીધી